તો એક મહાત્માજી શહેરની બાજુમાં આરામથી એમને ત્યાગી જીવન જીવતા, બધું ત્યાગી દીધું અને એ કપડાઓ સામાન્ય કપડાઓ પોતાની જરૂરિયાત પૂરતું અને ઝાડ કે છાંય આરામથી સાફ કરીને દેતા હતા. હવે કોઈ હેઠ મોટો દરરોજ ત્યાંથી આવતો જાય એટલે જોવે કે મહાત્માજી દરરોજ છે અહીંયા, દરરોજ છે. કુતૂહલવશ ગયા, મહાત્માજીને નમન કર્યા. મહાત્માજી બહુ તમે આ તે સરસ. એટલે પછી એને આગ્રહ કર્યો કે મહાત્માજી પધારો, મારે ઘરે તમે આવો, ભોજન પ્રસાદ ગ્રહણ કરો. એટલે મહાત્માજી કે તો તમે આમંત્રણ છે તો આવો. એટલે મહાત્માજી સાથે ચાલી નીકળ્યા, ત્યાં જઈ અને ઘરે સરસ મજાના ભોજન કરાવ્યા. એટલે મહાત્માજીએ ભોજન આળી ગયું. એટલે શેઠને થોડુંક વધારે થયું કે મહાત્માજી થોડુંક રોકાવ તો મજા આવે તમને અહીંયા, અમને કંઈક લાભ મળે. આ તે મહાત્માજી રોકાયા. હવે શેઠ રૂપિયા વાળા સરસ હશે, પૈસાદાર, ધન વૈભવ, તો સરસ રૂમ આપ્યો અને મહાત્માજીએ તો ત્યાં ડેરો નાખી દીધો. એટલે રોકાઈ ગયા. આજના સરસ મજાનો પલંગમાં ભૂતા, સવારે ઉઠ્યા, નાસ્તા, ચા, પાણી, કપડા ધોવાઈ જાય અને મહાત્માજી કેસમાં ને આનંદ કરવા માંડ્યા. આમ કરતા 6 મહિના નીકળી ગયા. હવે 6 મહિના નીકળ્યા એટલે અંદરથી ઓલા હેઠને પછી થયું કે આ તો આપણે ત્યારમાં બાપુ જલસા મારે અને આપણે કે આ મહેનત કરીને ભેગું કર્યું, બાપમાં બેઠા બેઠા જલસા મારે, તો એનામાં આપણામાં ફેર તો આ પ્રશ્ન એને થયો. એટલે એક દિવસ સાંજે બાપુ પાસે રજૂ કર્યો કે બાપુ બીજું તો ઠીક છે પણ તમારા મારા ફેર હું? તો બાપુ એ વાત સાચી કે તમે જો અમે